નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ એલસીબી ટીમે જુગાર, પેરોલ જમ્પ, ગેરકાયદેસર હથિયાર રાખનાર 3ને દબોચ્યા। વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના કરવામાં આવી હતી, જે અન્વયે એલસીબી પીઆઈ એજી સોલંકીના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ બોટાદ એલસીબી ટીમે જુગાર, પેરોલ જમ્પ, ગેરકાયદેસર હથિયાર રાખનાર 3ને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી વિજયભાઈ ઉર્ફે લાલો ઉર્ફે ગુલો ધીરુભાઈ ચૌહાણ, રહેવાસી લીંબડી, છત્રીવાળો ખાંચો, બોટાદ રેલવે સ્ટેશન ખાતે હોવાની બાતમી આધારે ઝડપી લીધો હતો। જ્યારે બીજા બનાવમાં બરવાળા પોલીસ સ્ટેશન ઈપી કોડ કલમ 376 વગેરેના કામે સજા પામેલા પાકા કામના કેદી રાજુભાઈ ઉર્ફે ગંભુભાઈ ઉર્ફે ગભો ઉર્ફે ગંભીરભાઈ મંજીભાઈ ઠોળિયા, રહેવાસી રામપરા, તાલુકો બરવાળા, જિલ્લો બોટાદવાળો નામદાર હાઈકોર્ટના હુકમ અન્વયે તારીખ 5/8/2025થી તારીખ 20/8/2025 સુધી દિન 15ના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો અને ત્યારબાદ જેલમાં સમયસર હાજર ન થતાં તેને ઝડપી લીધો હતો અને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરાયો હતો। આ ઉપરાંત ત્રીજા બનાવમાં જાળીલા ગામથી દેવગાણા તરફ જવાના કાચા માર્ગે જાળીલા ગામના પડતર ખારામાંથી આરોપી સંજયભાઈ ધુડાભાઈ ડાબી, રહેવાસી જાળીલા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ વાળા પાસેથી દેશી હાથ બનાવટની સામગ્રી અગ્નિશસ્ત્ર કિંમત ₹2000, જામગરીમાં ભરવા માટેનો વિસ્ફોટક પદાર્થ આશરે 100 ગ્રામ કિંમત ₹100, મોબાઈલ એક કિંમત ₹5000 મળી કુલ 7100નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।